સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી ધર્મની નગરી છે। આજે ફરી એકવાર અમને ખૂબ આનંદ થાય છે, કારણ કે આ એક વિસ્તારની અંદર પહેલાં ઝાંસી રાણી રોડ, એકલવ્ય રોડ, ચંદ્રશેખર આઝાદ રોડ, મા રોડ અને આજે શ્રીરંગે જે સૂચન અમે 2 વર્ષ પહેલાં જ્યારે 500 વર્ષ પછીનું જે એક મંદિર આપણું જે ખોલવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે આખું દેશ ગુંજ્યો હતો, તો આજે વડોદરા મહાનગરપાલિકાના મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, અમારા શહેર પ્રમુખ છે, અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાંસદ છે, ધારાસભ્યશ્રીઓ છે, બધા જ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું। સાથે સાથે આ વિસ્તારના લોકોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એના માટે જ આજે આ જય શ્રી રામ આજે 2 વર્ષ એમને પૂર્ણ થાય છે। 2 વર્ષ પહેલાં એક દરખાસ્ત હતી, ફક્ત 24 કલાકની અંદર કોર્પોરેશન દ્વારા આ દરખાસ્ત મંજૂર કરીને આજે નામ મૂકવામાં આવ્યું છે। આવી જ રીતના અમારો ક્ષત્રિય વિસ્તાર છે, જે દશામા મંદિરથી સીધો લક્ષ્મીપુરા સ્મશાન જાય છે, જ્યાં અમારા દરબાર અને ક્ષત્રિયોની વસ્તી છે, ત્યાં પણ એક મહારાણી પદ્માવતી નામ પણ આપ્યું છે, એ પણ ટૂંક સમયમાં એનું પણ આ જ રીતના થશે। સર્કલો પણ અમે ડિમાન્ડ કરેલી છે, ત્યાં સર્કલ સ્વામી વિવેકાનંદ સર્કલ બને, જય શ્રી રામ સર્કલ બને, આવી રીતના મહારાણી ક્ષત્રિય છે એવા ચોક બને, તો બધા જ જેને દેશ માટે જેને સમાજ માટે કામ કર્યું હોય અને જેના આશીર્વાદ છે એવા જય શ્રી રામના જે રોડનું જે નામ થયું છે, કારણ કે આજના દિવસે 500 વર્ષ જૂનું મંદિર આપણે જ્યારે ખોલવામાં આવ્યું તો ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને સૌ લોકોને અભિનંદન પાઠવીએ છીએ। જય શ્રી રામ।